નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 9 ની અંદર આગળ વધીએ. સ્વાધ્યાય 9.2. નવું કંઈ જ નથી. વિકલન પ્રકરણની અંદર પણ આપણે આ પ્રકારના દાખલાઓ જોયેલા છે. સ્વાધ્યાય 5 ની અંદર અત્યારે પૂછવાની રીત જરા જુદી છે. ત્યાં આપણને એ રીતે પૂછતા હતા કે જો y બરાબર e⁻x+1 તો સાબિત કરો કે કરીને સમીકરણ આપતા હતા. બરાબર છે. અત્યારે એ જ પ્રશ્નને કેવી રીતે પૂછેલો છે કે આપેલ વિધેયને અનુરૂપ આપેલ વિધેય અહીંયા ને નહીં પણ એ અનુરૂપ વિકલ સમીકરણનો ઉકેલ છે. એટલે કે આપણે બતાવવાનું છે કે આ સમીકરણ આનો ઉકેલ છે. કરવાનું કંઈ જ નથી, રીત એની એ જ, ખાલી એક લાઈન લખી દેવાની. આમ સમીકરણ y બરાબર e⁻x+1 એ વિકલ સમીકરણ y2 - y1 = 0 નો ઉકેલ છે. બીજું કંઈ જ કરવાનું નથી. બધામાં વિકલનમાં જે વસ્તુ કરતા હતા એની એ જ રીત છે, કોઈ ફેરફાર નહીં. ગણીએ તો ખ્યાલ આવે. ચાલો, તો સૌથી પહેલા પ્રશ્નની જો વાત કરીએ તો આપણને આપેલું છે કે y = e⁻x+1. x ની સાપેક્ષે વિકલન કરીએ. તો y નું વિકલન એ લોકો y' લખે છે. y1 આપે, dy/dx આપે, જે પ્રમાણે આપેલું હોય, આપણી જરૂરિયાત હોય એ પ્રમાણે લખીશું. બરાબર છે. આપણને ખબર છે કે સંકેત તો બધા એક જ છે. આપણી જરૂરિયાત જે છે એ દ્વિતીય વિકલન સુધીની છે, એટલા માટે ફરીથી x ની સાપેક્ષે વિકલન કરીએ. આને કહી દઈએ સમીકરણ 1, આને કહી દઈએ સમીકરણ 2. પ્રથમ વિકલન છે એનું ફરી પાછું x ની સાપેક્ષે વિકલન કરીએ એટલે દ્વિતીય વિકલન y2 અથવા d2y/dx2 અથવા y'. e⁻x તો વિકલન e⁻x જ થશે. હવે આપણી જરૂરિયાત શું છે? y2 અને y1 સરખા, એટલે આ e⁻x ની જગ્યાએ y1 ગોઠવી દઈએ. બરાબર છે. જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે પદ ગોઠવીએ છીએ. આ શેના આધારે લખ્યું? તો કે સમીકરણ 2 પરથી. તો અહીંયા લખી શકાય, આને આ બાજુ લઈ લઈએ. માંગેલ સમીકરણ જોઈએ છે એ મુજબ ગોઠવ્યા. બરાબર છે. ચાલો, તો આપણે કહી શકીએ કે આમ સમીકરણ y = e⁻x+1 એ વિકલ સમીકરણ y' - y' = 0 નો ઉકેલ છે. બરાબર છે. પરીક્ષામાં આ પ્રમાણે લખવાનું છે. કદાચ મેં ક્યાંય કોઈ જગ્યાએ જગ્યાના અભાવે x ની સાપેક્ષે વિકલન કરતા ન લખેલું હોય તો પણ તમારે લખવાનું જ છે. ચાલો, બીજા પ્રશ્નમાં જોઈએ તો y બરાબર આપણને આપેલું છે કે x² + 2x + c. એઝ યુઝ્યુઅલ આપણી જરૂરિયાત છે y', એટલે એક વખત વિકલન કરવાનું થશે. તો x ની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને મળે છે કે y' = 2x + 2. આપણી જરૂરિયાત જોઈએ તો પદ ગોઠવાઈ ગયા. બધા પદ એક તરફ લઈ લઈએ તો y' - 2x - 2 = 0. તો આપણે કહી શકીએ y = x² + 2x + c એ વિકલ સમીકરણ
y ડેશ માઇનસ 2x માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0 નો ઉકેલ છે. નું સમાધાન કરે છે એ સંદર્ભમાં પણ પૂછી શકો. શબ્દો ગમે તે આવે, બરાબર છે, રીતમાં આની આ જ વસ્તુ કરવાની રહેશે. પ્રશ્નમાં જે કીધેલું છે એ જ વસ્તુ આપણે આમ કરીને લખી દઈશું. આનો ઉકેલ આ આપેલ વિકલ સમીકરણનું સમાધાન કરે છે એવું પૂછે કે આ વિકલ સમીકરણનો ઉકેલ આ સમીકરણ છે. બંને સંજોગોમાં લખવાનું તો એકનું એક જ થશે, બરાબર છે. એકદમ સહેલા દાખલાઓ છે. એકાદ બે દાખલામાં ક્યાંક નાનું મોટું વિચારવાનું થાય છે, બરાબર છે. બાકી તો થ્રુ એન્ડ થ્રુ થઈ જાય એવા દાખલાઓ. y is equals to cos x plus c. જરૂરિયાત તરફ નજર કરીએ તો y ડેશ છે, એક વખત વિકલન કરવાનું થશે. તો x ની સાપેક્ષે વિકલન કરતા તો આપણને મળે છે કે y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ cos x નું વિકલન કરીએ તો માઇનસ sin x. આટલો પતી ગયો, બરાબર છે. y ડેશ પ્લસ sin x જરૂરિયાત પ્રમાણે પદ ગોઠવી દીધા. આમ y is equals to cos x plus c એ વિકલ સમીકરણ y dash plus sin x is equals to 0 નું સમાધાન કરે નો ઉકેલ છે. ગમે તે લખો, બરાબર છે. ચલો, y ની કિંમત આપેલી છે, y ડેશ આવું છે એવું સાબિત કરવાનું છે. ફરી પાછું એક વખત વિકલન કરવાનું થશે, બરાબર છે. ચાલો, તો આપણને આપેલું છે કે y જે છે એ છે અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. x ની સાપેક્ષે વિકલન કરી દઈએ. તો આપણને મળશે y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ, સૌથી પહેલા ઘાત એટલે કે વર્ગમૂળનું વિકલન, રૂટ x નું વિકલન કરીએ તો 1/2 રૂટ x થાય. એ મુજબ અહીંયા વિકલન કરીએ તો 1/2 અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. ગુણાકારની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર નું વિકલન જે થઈ જશે 2x. તો અહીંયાથી આપણને મળ્યા કે 2 અને 2 કેન્સલ એટલે કે y ડેશ જે છે એ થશે x અપોન અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે આપણી જરૂરિયાત જોઈએ તો છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, y ડેશ છે એટલે વર્ગ કરીને નહીં લાવી શકાય, બરાબર છે. y ડેશ છે એ એઝ ઇટ ઇઝ. અહીંયા મારે છેદમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર જોઈએ છે, તો એ પ્રકારનું પદ લાવવા માટે અંશ અને છેદને 1 પ્લસ એક્સ સ્ક્વેર ના વર્ગમૂળ વડે ગુણી દઈએ. બરાબર છે. આને કહી દઈએ સમીકરણ 1, કારણ કે y પણ ગોઠવવાના છે. તો y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ x, છેદમાં લખીએ તો આ બંનેનો ગુણાકાર એટલે કે 1 પ્લસ એક્સ સ્ક્વેર. અંડર રૂટ 1 પ્લસ એક્સ સ્ક્વેર જે છે એની કિંમત y જેટલી લખી શકાય. શેનો ઉપયોગ કર્યો? સમીકરણ 1. તો આપણે લખી શકીએ કે આમ સમીકરણ y is equals to under root 1 plus x square a. વિકલ સમીકરણ y dash is equals to xy upon 1 plus x square નું સમાધાન કરે.
આપેલું છે આપણને કે y ઇઝ ઇક્વલ્સ ટુ ax લાવવાનું છે આ પ્રકારનું પદ. ચલો દર વખતની જેમ y ડેશ શોધવા છે, y ડેશ ની જરૂર પડશે, એક વખત વિકલન કરવાનું થશે. x ની સાપેક્ષે વિકલન કરતા તો આપણને મળે છે કે y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ a. આપણી જરૂરિયાત જે છે એ છે y ડેશ ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વાય. વાય ડેશ ની સાથે ગુણાકારમાં જોઈએ છે આપણને x. બરાબર છે, તો બંને બાજુ x વડે ગુણી દઈએ, અથવા એક કામ કરીએ, y છે x છે એ જે છે એની જગ્યાએ y ડેશ મૂકી દઈએ. બરાબર છે, આ સમીકરણની કિંમત અહીંયા મૂકી દઈએ એટલે y ઇઝ ઇક્વલ્સ ટુ x ઇન્ટુ વાય ડેશ ગોઠવાઈ જશે. અથવા બંને બાજુ x વડે ગુણી દો તો xy ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ax, જ્યાં ax ની જગ્યાએ y લખી શકો. બંનેમાંથી તમને જે રીત યોગ્ય લાગે તે. બરાબર છે, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આપણને મળે છે y ઇઝ ઇક્વલ્સ ટુ a જે છે એની જગ્યાએ મૂકી દઈએ તો y ડેશ ગુણાકારમાં x એઝ ઇટ ઇઝ આ જ માંગેલ સમીકરણ છે. બરાબર છે, તો આપણે કહી શકીએ કે આમ સમીકરણ y ઇઝ ઇક્વલ્સ ટુ ax એ વિકલ સમીકરણ x y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ y નું સમાધાન કરે, ઉકેલ છે. ગમે તે રીતે લખાય. કામ કરીએ અને આ તરફ લઈ જઈએ. પાછળની શરતો જે છે આ બધું વ્યાખ્યાયિત થાય એ સંદર્ભમાં આપેલ છે. બરાબર છે, આપણને અહીંયા કીધેલું છે કે y જે છે એની કિંમત x ઇન્ટુ સાઇન x જેટલી, જેને આપણે કહી દઈએ સમીકરણ 1. એક વખત વિકલન કરવાનું થશે અને પછી આ પ્રકારનું પદ લાવવું પડશે. x ની સાપેક્ષે વિકલન કરતા y છે એનું વિકલન કરીએ તો y ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ ગુણાકારનો નિયમ x એઝ ઇટ ઇઝ, sin x નું વિકલન કરીએ તો cos x પ્લસ sin x એઝ ઇટ ઇઝ, x નું વિકલન કરીએ તો 1, ગુણાકારમાં 1 લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે. હવે અત્યાર સુધી આપણે જે દાખલાઓ જોયા એની અંદર શું થતું હતું, ઓટોમેટિક આ સમીકરણ ગોઠવાઈ જતું હતું. હવે અત્યારે આપણે બંને બાજુ જો x વડે ગુણીએ, કારણ કે આપણી જરૂરિયાત જે છે એક્સ વાય ડેશ છે. બરાબર છે, તો બી આ ગોઠવવું થોડું અઘરું પડી જશે. એવું નથી કે નહીં ગોઠવી શકાય, ગોઠવી તો શકાશે જ, પણ એના કરતા સહેલો રસ્તો એ છે કે આનું સાદુરૂપ આપી અને આ પદ લાવી દઈએ. બરાબર છે, ચાલો. વિકલનમાં પણ ઘણી વખત એવું થાય કે ડાયરેક્ટ ન ગોઠવાતું હોય તો જે વિકલ સમીકરણ જે સમીકરણ આપેલું છે એમાં કિંમત મૂકી અને ડાબી અને જમણી બાજુ સરખી એવું આપણે સાબિત કરતા હતા. ફરી એક વખત x વડે બંને બાજુ ગુણી સાદુરૂપ ડેફિનેટલી આપી શકાય એવું નથી કે સાદુરૂપ નહીં આપી શકાય, પણ એમાં ગણતરી થોડીક અઘરી થઈ જશે. બરાબર છે, તો આપણે લઈએ છીએ કે y પ્લસ એક્સ ઇન્ટુ અંડર રૂટ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર. આનું સાદુરૂપ આપવા બેસીએ તો આપણે લાવવાનું છે કેવું પદ, x ઇન્ટુ વાય ડેશ. ચાલો, તો y ની જરૂર નથી તો બંને જગ્યાએ એક કામ કરીએ, y ની કિંમત મૂકી દઈએ. y જે છે એની કિંમત છે
x into sin x, तो x into sin x plus x under root x square minus y ની જગ્યાએ x sin x મૂકીએ તો x square sin square x વર્ગ છે એટલા માટે તો x sin x જે છે as it is x વર્ગમૂળમાં જોઈએ તો x square કોમન કૌંસમાં બાકી રહેશે 1 minus sin square x તો x sin x plus x square નું વર્ગમૂળ એટલે x 1 minus sin square એટલે cos square વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે cos x તો અહીંયા આપણને મળે છે આ પદ x sin x એ તો એની કઈ જરૂર બી નથી સીધા x કોમન લઈ લઈએ અહીંયાથી આપણને ખ્યાલ આવે કે x અલગથી જ લેવાના છે તો બંને જે પદ મળેલા છે એમાંથી x કોમન લઈ લઈએ એટલે sin x એક વખત x જતા રહ્યા એટલે x cos x તો આ જે છે એ થઈ જશે y ડેશ એટલે કે x into y ડેશ તો આપણે કહી શકીએ કે y plus x into under root x square minus y square જે છે એની કિંમત x into y dash જેટલી છે આ સમીકરણની મદદથી આપણે લાવ્યા એટલે ફરી પાછું એઝ યુઝ્યુઅલ આમ સમીકરણ y is equals to x sin x એ વિકલ સમીકરણ xy dash is equals to y plus x under root x square minus y square નો ઉકેલ છે સમાધાન કરે ગમે તે શબ્દો લખી શકાય એનાથી આગળ વધીએ xy is equals to log y plus c માટે y dash ની કિંમત આવી છે એવું આપણે સાબિત કરવાનું છે ચાલો તો આપેલું છે આપણને x into y is equals to log y plus c એક વખત વિકલનની જરૂર પડશે તો x ની સાપેક્ષે વિકલન કરીએ ચાલો ડાબી બાજુ વાપરવો પડશે ગુણાકારનો નિયમ x as it is y નું વિકલન y dash પછી y as it is x નું વિકલન 1 લખીએ ન લખીએ કોઈ ફરક નહીં પડે log y નું વિકલન કરીએ તો 1 upon y y નું વિકલન કરીએ તો y dash c અચળ વિકલન 0 y જે છે એને આ બાજુ ગુણી દઈએ તો x y y dash plus y into y એટલે કે y square is equals to y dash કરતા બનાવવાના થશે y dash ને તો y dash વાળા પદ એક સાથે રાખીએ y square ધન છે તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈએ આ જે પદ છે એને બરાબરની બીજી બાજુ લઈ લઈએ તો આપણને મળે છે કે y square is equals to y dash minus x y y dash y dash કોમન કૌંસમાં બાકી રહેશે 1 minus xy છેદમાં લઈ લઈએ આપણી જરૂરિયાત પ્રમાણે y dash ને કરતા બનાવીએ તો y square આખાના છેદમાં 1 minus xy આમ લખી દેજો તમે બરાબર છે કે આ આપેલ સમીકરણ કે આ વિકલ સમીકરણનો ઉકેલ છે ચાલો પ્રશ્ન 8 જોઈએ તો આપણને આપેલું છે કે y minus cos y જે છે એની કિંમત છે x જેટલી એને આપણે કહી દઈએ સમીકરણ 1 y dash ની જરૂર છે એટલે એક વખત વિકલન કરવાનું થાય તો x ની સાપેક્ષે વિકલન કરતા
y નું વિકલન કરીએ તો y ડેશ, cos નું વિકલન કરીએ તો પ્લસ સાઇન થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, પછી y નું વિકલન y ડેશ, x નું વિકલન કરીએ તો 1. તો અહીંયાથી આપણને મળ્યું કે y ડેશ કૌંસમાં 1 પ્લસ સાઇન y જે છે એની કિંમત છે 1 જેટલી. હવે અહીંયાથી આ સમીકરણ ગોઠવાતું નથી, બરાબર છે. તો આપણે ડાબી બાજુથી શરૂ કરીએ કે જેની અંદર આ 1 અને આ 2 સમીકરણનો ઉપયોગ આપણે કરીશું, બરાબર છે. ચાલો તો y sin y પ્લસ cos y પ્લસ x ગુણાકારની અંદર y ડેશ. આનું આપણે જો સાદું રૂપ આપવા બેસીએ, લાવવાનું છે શું? y જે છે એની કિંમત લખીએ તો x પ્લસ cos y લાવવાના છે, બરાબર છે. x પ્લસ cos y જે છે એનું, અથવા તો આ y એઝ ઇટ ઇઝ રાખીએ તો x પ્લસ cos y જે છે એની જગ્યાએ y લખી શકાશે. ચાલો તો એ જ રીતે આગળ વધીએ. y sin y જે છે એને એઝ ઇટ ઇઝ રાખીએ, x પ્લસ cos y ને અહીંયાથી કરતા બનાવીએ તો શું થઈ જશે? y. આપણે જમણી બાજુ માત્ર y જોઈએ છે એટલે y ડેશ ની પણ જરૂર નથી. y ડેશ ને કરતા બનાવીએ તો અહીંયાથી શું મળશે? 1/1 પ્લસ sin y. શેનો ઉપયોગ કર્યો છે આપણે? સમીકરણ 1 અને સમીકરણ 2 નો. ચાલો તો જવાબ ઓટોમેટિક નજર સામે દેખાય. y કોમન લઈ લઈએ એટલે sin y પ્લસ 1 છેદમાં 1 પ્લસ sin y. આ બંને કેન્સલ એટલે જવાબ થઈ જશે y. અહીંયાથી આ પ્રકારનું પદ ગોઠવવું અઘરું પડે, બરાબર છે. પછી તમે y લાવવાના છે વિચારી બંને બાજુ y વડે ગુણી દો અને પદ ગોઠવી કાઢો, જવાબ આવશે ડેફિનેટલી. હું એમ નથી કહેતો કે પદ નહીં ગોઠવી શકાય, પણ એમાં ક્યાંક કોઈક જગ્યાએ ગણતરી કદાચ થોડીક અઘરી થાય, કદાચ સરળતાથી પદ ગોઠવાઈ પણ જાય, એ આપણે ગણીએ તો ખબર પડે. પણ આ રીતે આગળ વધીએ છીએ તો હાર્ડલી 2 સ્ટેપની અંદર જવાબ આવી ગયો, બરાબર છે. તો આમ જે આપેલું છે એઝ ઇટ ઇઝ લખી દઈશું, બરાબર છે. એનાથી આગળ વધીએ. x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ y. તો એક વખત વિકલન કરવાનું થાય છે. x પ્લસ y ઇઝ ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ y, અને કહી દઈએ સમીકરણ 1. x ની સાપેક્ષે વિકલન કરીએ. x as it is, y નું વિકલન કરીએ તો y ડેશ, tan ઇનવર્સ y નું કરીએ તો 1/1 પ્લસ y સ્ક્વેર, એ થયું tan ઇનવર્સ નું. y નું કરીએ તો y ડેશ. ચાલો અને આ બાજુ ગુણી દઈએ કારણ કે છેદમાં કોઈ પદ છે નહીં. 1 plus y dash into 1 plus y square is equals to y dash. કૌંસ છૂટા પાડી દઈએ. 1 ગુણાકારમાં 1, 1 ગુણાકારમાં y સ્ક્વેર, y dash into 1 એટલે કે y dash પ્લસ y dash into y સ્ક્વેર એટલે કે y સ્ક્વેર y dash. બંને બાજુ ધ્યાનથી જોઈએ તો y ડેશ કેન્સલ. જોઈએ છે પદ ગોઠવાઈ ગયા, યોગ્ય ક્રમમાં ખાલી ગોઠવવાના રહ્યા. y સ્ક્વેર ઇન્ટુ y ડેશ પ્લસ y સ્ક્વેર પ્લસ 1 y ડેશ કેન્સલ. તો આમ સમીકરણ x પ્લસ y is equals to
tan ઇન્વર્સ y એ વિકલ સમીકરણ y square into y dash plus y square plus 1 equals to 0 નું સમાધાન કરે નો ઉકેલ છે જે યોગ્ય લાગે તે. પછી આપેલું છે y is equals to under root a square minus x square x plus y into dy by dx. તો x ની સાપેક્ષે વિકલન કરીએ. જો હવે સમીકરણમાં dy by dx છે, આપણી જરૂરિયાત dy by dx, તો આને હું dy by dx લખીશ 1/2 under root a square minus x square. a square minus x square નું વિકલન કરીએ તો -2x. તો અહીંયાથી આપણને મળે છે કે dy by dx is equals to -x upon under root a square minus x square. dy by dx જે છે એની સાથે y ગુણવાના છે. ઓકે, તો આને આ બાજુ લઈ લઈએ એટલે એની જગ્યાએ y લખી શકાશે. તો આપણે લખી શકીએ કે dy by dx into under root a square minus x square is equals to -x. તો આની જગ્યાએ લખી શકાય કે dy by dx આ જે પદ છે એ બીજું કંઈ નહીં પણ y is equals to -x. શેનો ઉપયોગ? સમીકરણ 1નો. -x ખાલી આ બાજુ લખવાના રહ્યા. યોગ્ય ક્રમમાં લખીએ, ગુણાકારમાં છે એટલે ગમે તે પદ પહેલા ગમે તે પદ પછી લખી શકાય. જે માંગેલ સમીકરણ છે તો એક લાઈન લખવાની રહી. બરાબર છે. સ્વાધ્યાય જે છે અહીંયા પૂરું થાય છે, લેક્ચર જે છે અહીંયા પૂરું થાય છે. MCQ એકાદ બે છે એ મેં હાલ જાણી જોઈને બાકી રાખેલા છે. નેક્સ્ટ લેક્ચર એટલે કે સ્વાધ્યાય 9.3 કવર કરીશું એ વખતે ઓટોમેટિકલી એ ટોપિક કવર થઈ જશે. બરાબર છે. હોમવર્કની અંદર તમારે આ બે દાખલાઓ ગણવાના છે. બરાબર છે. આજનું લેક્ચર અહીંયા પૂરું.